નમસ્કાર, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્રમાં પ્રકરણ નંબર 11 ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો એ ચેપ્ટર શરૂ કરેલું છે. આ પ્રકરણ અંતર્ગત આપણે 3 નૂતન પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ. ત્યારે આ 3 પ્રશ્નો જે છે એ છે સ્થળાંતર, શહેરીકરણ અને આંતરમાળખાકીય સેવાઓ. વિદ્યાર્થી મિત્રો, એમાંથી આંતરમાળખાકીય સેવાઓ જેવી કે શિક્ષણ, આરોગ્ય, વીજળી, રેલવે અને પેટ્રોલિયમ એ ચાલુ વર્ષ માટે કોર્સમાંથી રદ કરેલ છે. અને શહેરીકરણની સમસ્યા હળવી કરવાના ઉપાયો એ મુદ્દો પણ ચાલુ વર્ષ માટે શૈક્ષણિક મુદ્દા તરીકે રદ કરેલો છે. ત્યારે આપણે સ્થળાંતર અને શહેરીકરણ આ 2 નૂતન પ્રશ્નોનો પરિચય આ પ્રકરણમાં મેળવવાનો છે. હવે અત્યારે આપણે શહેરીકરણ, નગર એટલે શું, શહેરની વ્યાખ્યા એ અગાઉના સેશનમાં જોઈ ગયા. એ સિવાય આપણે જે જોયું છે 1991માં જે મોટા પરિવર્તનો થયા, આર્થિક સુધારા થયા, કે જેમાં 3 મેજર રિફોર્મ્સ આવ્યા. અને એ 3 મેજર રિફોર્મ્સ એટલે પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન અને લિબરલાઇઝેશન. ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ, આ 3 મુખ્ય સુધારા ત્યારે થયા. હવે એનું રિઝલ્ટ શું આવ્યું? એનું પરિણામ એ આવ્યું કે ભારતીય અર્થતંત્રની કાયાપલટ થઈ. અને સાથે સાથે હવે ભારતીય અર્થતંત્રની ગણના વિશ્વમાં ઝડપથી વિકાસ પામતા અર્થ તરીકે થવા લાગી. વિદ્યાર્થી મિત્રો, સ્થળાંતર હોય કે શહેરીકરણ હોય, એ પણ ઝડપથી વિકાસ પામી રહેલા અર્થતંત્રની ભેટ જ ગણાય. એવું પણ કહીએ તો અતિશયોક્તિ નથી. એ વાતની ચર્ચા થઈ ગઈ. સ્થળાંતરનો અર્થ આપણે જોયો, એની અંદર વિકાસ થાય છે. એને કારણે ગ્રામીણ વિસ્તારના લોકો રોજગારી મેળવવાના હેતુથી શહેરી વિસ્તારમાં સ્થળાંતરિત થતા હોય છે. સામાન્ય અર્થ એવું કહે છે કે એક સ્થળેથી બીજે સ્થળે કાયમી વસવાટ કરવો. એની શાસ્ત્રીય વ્યાખ્યા જોઈએ ત્યારે જ્યારે વ્યક્તિ એક સ્થળેથી બીજા સ્થળે વતનથી દૂર દેશમાં કે વિદેશમાં નોકરી, વ્યવસાય, ધંધો કે વધુ સારું જીવન ધોરણ પ્રાપ્ત કરવા માટે કાયમી વસવાટ કરે ત્યારે તેને સ્થળાંતર કહેવાય. આ 1 માર્ક્સની વ્યાખ્યા હતી જે આપણે ખાસ કરવાની છે. એટલે સ્થળાંતરની વ્યાખ્યા પરથી આ 2 બાબતો ફલિત થઈ. એક તો દેશમાં કે વિદેશમાં પણ લાંબા સમયગાળા માટે સ્થળાંતર. તમે માત્ર વિઝિટ કે મુલાકાત કરવા માટે દેશ કે વિદેશમાં જાઓ છો, બીજા રાજ્યોમાં જાઓ છો, તો એ સ્થળાંતર નહીં ગણાશે. સ્થળાંતર નોકરી, વ્યવસાય કે ધંધો કરવા માટે અથવા વધુ સારું જીવન ધોરણ મેળવવા માટે થતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્થળાંતરના પ્રકારોની ચર્ચા કરી. એમાં સમય આધારિત સ્થળાંતર અને કારણ આધારિત સ્થળાંતર. સમય આધારિત સ્થળાંતર જે છે, સ્થળ સમય એ આંતરિક, આંતરરાષ્ટ્રીય. હવે આંતરિક સ્થળાંતર એટલે શું? દેશમાં ને દેશમાં ભૌગોલિક સરહદોની અંદર એક પ્રદેશમાંથી બીજા પ્રદેશ એટલે કે રાજ્યમાં થતું સ્થળાંતર એટલે આંતરિક સ્થળાંતર. અને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર એટલે એક દેશમાંથી બીજા દેશમાં થતું, દુનિયાના કોઈ પણ દેશમાં થતું સ્થળાંતર એટલે આંતરરાષ્ટ્રીય સ્થળાંતર. કારણ આધારિત સ્થળાંતરના પ્રકારોમાં આપણે આકર્ષણ અને અપાકર્ષણની વાત કરી. વિદ્યાર્થી મિત્રો, આકર્ષણ સ્થળાંતરમાં અને અપાકર્ષણમાં એક જ ઉદાહરણ સેટ થાય
કે ગ્રામીણ વિસ્તારના જે શ્રીમંત વર્ગ છે, ધનિક વર્ગ છે, તે શહેરી જીવન ધોરણ લાઈફસ્ટાઈલથી આકર્ષાઈને સ્થળાંતર પામે છે. એને આપણે આકર્ષણ સ્થળાંતર કહીશું. અને અપાકર્ષણ સ્થળાંતર એટલે ગ્રામીણ વિસ્તારનો ગરીબ વર્ગ કે જેને ગામડામાં રોજગારીની તકો નથી મળતી અને તે ફરજિયાતપણે કામ શોધવા માટે એને શહેરી વિસ્તારમાં સ્થળાંતરિત થવું પડે છે, એને અપાકર્ષણ અથવા પુશ ફેક્ટર, પુશ ફેક્ટર, અને આકર્ષણ સ્થળાંતરમાં પુલ ફેક્ટર તરીકે એને ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, સ્થળાંતરના વિવિધ કારણોની પણ આપણે ચર્ચા કરી, જેમાં આર્થિક કારણ, નોકરી, વ્યવસાય, ધંધો, બદલી, કુદરતી સંપત્તિનું પ્રમાણ અને શિક્ષણની વધુ સારી તકો, આરોગ્યની અત્યાધુનિક સુવિધાઓ અને આયોજિત સ્થળાંતર. સામાજિક સ્થળાંતરમાં લગ્ન, રીત રિવાજોમાંથી મુક્તિ મેળવવા, રાજકીય કારણો પણ હતા, યુદ્ધ, અશાંતિ, ઘર્ષણ નિવારવા. અને ચોથું કારણ કુદરતી આપત્તિઓ અને પર્યાવરણીય પરિબળો, એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ એન્ડ નેચરલ ક્લેમિટીઝ. તો આ બધા જુદા જુદા કારણો છે કે જેને લઈને ગ્રામીણ વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં સ્થળાંતર થતું હોય છે. સ્થળાંતરની મુખ્યત્વે 2 અસરોનો પણ આપણે પરિચય મેળવ્યો. એ 2 અસરો એટલે હકારાત્મક અસર, જેમાં આપણે 2 મુદ્દાની ચર્ચા કરી, આવકમાં વૃદ્ધિ અને દેશના ઝડપી આર્થિક વિકાસમાં મદદરૂપ. નકારાત્મક અસરો જે છે સ્થળાંતરની, એ 5 માર્ક્સ માટે ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. અને એ અસરો એટલે અનિયંત્રિત શહેરીકરણ, અપૂરતી માળખાકીય સુવિધાઓ, પર્યાવરણીય પ્રદૂષણની સમસ્યા અને સામાજિક દૂષણો. તો આ હતા સ્થળાંતરની નકારાત્મક અસરોના મુદ્દા, જે પરીક્ષાલક્ષી પ્રશ્ન છે. 5 માર્ક્સમાં એ પ્રશ્ન અવારનવાર પૂછાતો હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા સેશનમાં શહેરીકરણ એટલે શું અને નગરની વ્યાખ્યા. શહેરીકરણમાં આપણે જોયું કે ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં થતા વસ્તીના સ્થળાંતરને શહેરીકરણ કહે છે. અને નગરની વ્યાખ્યા જે છે 1951માં એ ઉદાર હતી, પણ 1961, 71, 81, 91 અને 2001માં તેને ચુસ્ત બનાવાઈ. અને એ વ્યાખ્યા એટલે એવા બધા જ વિસ્તારો કે જ્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન, કેન્ટોનમેન્ટ બોર્ડ અને નોટિફાઈડ ટાઉન્સ એરિયા કમિટી હોય, એવા બધા જ વિસ્તારો કે જ્યાં બીજા 3 માપદંડોનું પાલન થતું હોય. નંબર 1, 5000 કે તેથી વધુ વસ્તી હોય. નંબર 2, 75% વધુ કાર્યશીલ પુરુષ વર્ગ બિનકૃષિ ક્ષેત્રમાંથી આવક મેળવતો હોય, રોજગારી મેળવતો હોય. અને ત્રીજું, વસ્તીની ગીચતા, એટલે કે પ્રત્યેક ચોરસ કિલોમીટરમાં વસવાટ પામતા લોકોનું પ્રમાણ. તો આ વસ્તીની ગીચતા પ્રતિ ચોરસ કિલોમીટરે 400 કે તેથી વધુની હોય, એને આપણે નગર કહીશું. જો વિશ્વમાં ઔદ્યોગિકીકરણની પ્રક્રિયા ચાલુ રહેશે, એટલે કે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, તો વિશ્વની 2/3 જેટલી વસ્તી શહેરોમાં જતી રહેશે. એટલે કુલ 3 ભાગમાંથી 2 ભાગ શહેરમાં રહેતા હશે, એવું અહીંથી ફલિત થાય છે. તો આ પ્રમાણે અત્યાર સુધીમાં આપણે આ જુદા જુદા મુદ્દાઓની ચર્ચા કરી. હવે છેલ્લા સેશનમાં શહેર કે નગરની જે વ્યાખ્યા ભણ્યા, શહેરીકરણનો અર્થ ભણ્યા, એના અનુસંધાનમાં આગળ વધીએ તો શહેરીકરણ સામાન્ય રીતે કેટલી રીતોએ થવા પામે છે. શહેરીકરણ કેટલી રીતોએ થવા પામે છે, આ પ્રશ્ન અગત્યનો છે. 2 માર્ક્સ, 3 માર્ક્સમાં પણ પૂછાતો હોય છે. તમારા સ્વાધ્યાયમાં પણ ત્રીજા પ્રશ્નની અંદર ચોથો પ્રશ્ન
આપેલો જ છે 2 માર્ક્સનો. એટલે તમે સૌથી પહેલાં તો પેન્સિલથી ચોપડીમાં તમારા ચોપડીના પેજ નંબર 136 ઉપર સી વિભાગ 2 માર્ક્સ એવું લખી દો. અને હવે આપણે આગળ વધીએ છીએ. સામાન્ય રીતે 3 પ્રકારે શહેરીકરણ થવા પામે છે. આપણે શરૂ કરીએ છીએ. સામાન્ય રીતે 3 પ્રકારે શહેરીકરણ થવા પામે છે. કયા 3 પ્રકાર? નંબર 1, નગર કે શહેર વિસ્તારમાં મૃત્યુના દર કરતાં જન્મનો દર વધુ હોય છે અને એને લીધે શહેરોમાં વસ્તીનું પ્રમાણ વધતું જાય છે, જેને અંડરલાઈન કરો કુદરતી વસ્તી વધારો કહે છે. કુદરતી વસ્તી વધારો. વિદ્યાર્થી મિત્રો, વસ્તી વધારા માટે 2 પરિબળો જવાબદાર: જન્મદર અને મૃત્યુદર. તો કુદરતી વસ્તી વધારો, મૃત્યુના દર કરતાં જન્મનો દર વધુ હોવાથી જે વસ્તીનું પ્રમાણ વધે તેને કુદરતી વસ્તી વધારો કહે છે. નંબર 1. નંબર 2, ગ્રામ્ય અને નગર વિસ્તારની વ્યાખ્યામાં જો ફેરફાર થાય તો શું થાય? કેટલાક ગ્રામીણ વિસ્તારો નગર વિસ્તારમાં સામેલ થઈ જાય અને નગર વિસ્તારની વસ્તી વધતી જ જાય. દાખલા તરીકે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ. આમાંથી આપણે વડોદરાનું જ ઉદાહરણ લઈએ. તમે જુઓ, નેશનલ હાઈવે નંબર 8 જે છે એ સમય જતાં વડોદરાની વચ્ચે આવી જશે અને વાઘોડિયા વડોદરા એક થઈ જશે. બીજું, તમે વિદ્યાનગરથી પરિચિત હો તો આણંદ અને વિદ્યાનગર હવે એક જ લાગે છે. પહેલાં ગેપ હતી, પણ વ્યાપ વધતો જાય છે, વિસ્તાર વધતો જાય છે, એટલે શહેરની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો પણ વડોદરા નગરપાલિકામાં સમાવિષ્ટ થઈ જાય છે. દાખલા તરીકે ગોત્રી ગામ, એ ગામ પંચાયત હતું પણ હવે કોર્પોરેશનમાં. સેવાસીને કોર્પોરેશનમાં સમાવવાનો પ્રસ્તાવ મુકાઈ ચૂક્યો છે. છાણી ગામ હતું, શહેરી વિસ્તારમાં સમાવિષ્ટ થઈ ગયો. તરસાલી પણ એવું હતું. તો આવા બધા, જે હરણી પણ ગામ હતું. તો આ બધા ગ્રામ્ય વિસ્તારો જે પહેલાંના સમયમાં હતા એ હવે વડોદરામાં કવર થયા અને વડોદરા ચારે બાજુથી વિસ્તરતું જાય છે. ત્રીજું, ગ્રામ્ય વિસ્તારમાંથી નગર વિસ્તારમાં લોકો મોટી સંખ્યામાં સ્થળાંતર પામે અને શહેરી વિસ્તારમાં વધારો જ થતો જાય છે. એટલે કે ગામડામાંથી કેટલાક લોકો ખાસ નગર વિસ્તારમાં સ્થળાંતરિત થાય છે અને એને લીધે પણ શહેરી વિસ્તારમાં વધારો થતો જોવા મળે છે. આ 3 રીતો છે. નંબર 1, કુદરતી વસ્તી વધારો. નંબર 2, નગરની વ્યાખ્યામાં ફેરફાર થાય અને વિસ્તારો નગરમાં સામેલ થાય. નંબર 3, મોટી સંખ્યામાં લોકો સ્થળાંતર પામે. સ્થળાંતર એટલે પહેલામાં કુદરતી વસ્તી વધારો, બીજામાં વ્યાખ્યામાં ફેરફાર અને ત્રીજામાં મોટી સંખ્યામાં સ્થળાંતર. આ 3 શબ્દો નીચે લીટી દોરી રાખો એટલે એને આધારે વાક્ય રચના બનાવીને પણ તમે લખી શકો. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરના અભ્યાસના તારણ સ્વરૂપે એવું કહી શકાય કે સ્વતંત્રતા પછી ભારતમાં શહેરીકરણની પ્રક્રિયા શરૂ થઈ અને 1991ના જે આર્થિક સુધારા આવ્યા, તમે જાણો છો ઇકોનોમિક રિફોર્મ્સ ઓફ 1991, એ સુધારા બાદ તો શહેરીકરણની પ્રક્રિયાએ વેગ પકડ્યો. એ બાબતને આપણે આંકડાકીય માહિતીમાં જોઈએ તો શહેરીકરણની પ્રક્રિયાનો ચોક્કસ ખ્યાલ આવશે. તમે અહીંયા 11.1 નંબરનું કોષ્ટક જુઓ. ભારતમાં શહેરીકરણના વલણો, ટ્રેન્ડ્સ ઓફ અર્બનાઇઝેશન ઇન ઇન્ડિયા. 1961માં શહેરી વસ્તીનું પ્રમાણ ફક્ત 17.97 એટલે કે 18% હતું. વર્ષ 1971માં તે વધીને 19.91 થયું. વર્ષ 81 એ દાયકામાં એ 23.34, 25.32, 2001 27.86 અને 2011માં 31.16 સુધી વધવા પામ્યું. તો તમે જુઓ, 1960થી માંડીને 2010 સુધીના આ 6 દાયકામાં તે 17.97થી વધીને 31.16% સુધી થયું. એનો અર્થ એ કે શહેરીકરણનું પ્રમાણ વધતું જાય છે. વિદ્યાર્થી મિત્રો,
આ આંકડાઓનો અભ્યાસ કરતાં આપણે એવું કહી શકીએ કે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે 37.7 કરોડ લોકો શહેરમાં વસે છે. એનો સીધો અર્થ એવો થાય કે 2011માં 31.16 આશરે 32% વસ્તી, એટલે કે કુલ વસ્તીના 32% વસ્તી શહેરમાં વસે છે. એવું કહી શકાય કે દર 100એ 32 લોકો જે છે એ શહેરમાં છે, જે વર્ષ 1961માં ફક્ત 17.97 એટલે કે 18 હતા. તો આ પ્રમાણે આજના આ સેશનમાં આપણે શહેરીકરણ કઈ 3 રીતોએ થાય છે અને ભારતમાં શહેરીકરણના વલણો એમાં 1961થી 2011 સુધીના ટકાવારી પ્રમાણ આપેલા છે. આ સ્ત્રોત સેન્સસ ઓફ ઇન્ડિયામાંથી એ લોકોએ આંકડા લીધેલા છે, એટલે આંકડાઓ પરફેક્ટ હોય. અને એ જોતા આપણી 2011ની વસ્તી ગણતરી પ્રમાણે 37.7 કરોડ લોકો એ શહેરમાં વસે છે એવું અહીંયા સાબિત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ સેશનમાં આપણે કઈ 3 રીતોએ શહેરીકરણ થવા પામે છે, સી વિભાગ 2 માર્ક્સ અને આ કોષ્ટકમાંથી 1961, 1991 અને 2011 આ 3 આંકડા યાદ રાખશો તો ચાલશે. બધા જ આંકડા ગોખવાની જરૂર નથી. બરાબર છે. તો નેક્સ્ટ પીરિયડથી આપણે શહેરીકરણની અસરોનો પરિચય મેળવીશું. થેન્ક યુ.